ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કાલે ઉઠ્યો એટલે ગુડમાં નહીં. કાલે એટલે લગભગ 6 વાગે ઉઠ્યો હતો, અત્યારે 7 વાગ્યા. એન્ડ મારું નામ કૌશિક ઠાકુર ફ્રોમ મેહોણા ગોમનગર. અમેરિકન શુદ્ધ બેસીમ પર મેહોણી જે 2 લેંગ્વેજમાં આપણે ડેલી બ્લોગ બનાવીએ. તો મમ્મી કહેતી કે તું ડેલી બ્લોગ છે એમને મૂકતું, તો આજની દિનચર્યા હું કવર કરવાનો ટ્રાય કરું. જો ટાઈમ મળી જાય તો આજે વિડીયો એડિટ કરીને અપલોડ કરી દે. નાના એક ઝલક સાથે આજની દિનચર્યા કવર કરે ભાઈ. આજનો દિવસ મીન્સ કે મંડે ટુ ફ્રાઈડે, સોરી ગુજરાતી, સોમવારથી શુક્રવાર સુધી હું કેટલો બિઝી હોઉં એ બતાવીશ. એટલે આઈડિયા છે તમને ભાઈ ડેલી બ્લોગ કેમ થયા હતા. તો સવારે વહેલા 6 વાગે ઉઠી જવાનું અને ઉઠી ફ્રેશ થઈ અને જતું રહેવાનું જીમ. થોડુંક બ્રેકફાસ્ટનો પ્રી વર્કઆઉટ લેવાનું હોય એ થોડું હું લઈ અને પછી અડધો કલાક બેસવાનું. એના પછી હું એક્ઝેક્ટ 7 વાગે નીકળી જાઉં જીમ માટે. તો પહોંચીશ 7 વાગે જીમ. 1 મિનિટ લેટ હું એટલે હવે અહીંયાથી દોડતો છે. તો 7 થી 8 જીમમાં હું એ મળી આગળ. સોરી ગાઈઝ, જીમનો વિડીયો ના બતાવી શક્યો. અને બીજું 8:30 થઈ ગયા. 7 થી 8નું જીમ હતું, પણ આજે 8:30 થઈ ગયા. થોડુંક બિઝી હતો એટલા માટે થોડી વધારે જ એક્સરસાઇઝ કરી લીધી. સોરી ફોર ધેટ. હવે જલ્દી હું ઘરે પહોંચું. તૈયાર થઈને ઓફિસ જવાનું હોય. તો 8:30 થી 9:30 નાવા ધોવાનું, ખાવાનું, બ્રેકફાસ્ટ અને ટિફિન. અને 10 વાગતા વખતે ઓફિસ પહોંચી જાય. તો મળીએ ડાયરેક્ટ ઓફિસે. હવે યુનિવર્સિટી મળીએ. પાહો ગાઈઝ બ્લોગ બનાવવાનું ભૂલી ગયું. બીજી લાઈફમાં બધું ભૂલી જવાય. જો 9:13 થઈ અને ઓફિસથી ઘરેથી નીકળી ગયો ઓફિસ માટે. 9:13 9:15 હું ટ્રેન સ્ટેશને પહોંચે. 9:15 થી 9:30 એક્ઝેક્ટ 15 મિનિટમાં હું પહોંચી જઈશ ન્યુયોર્ક. અને ન્યુયોર્કથી મારી ઓફિસ ટ્રેનમાં જવું તો 2-5 મિનિટ થાય, પણ હું રોજ હેડીને જવું તો 30 મિનિટ એરી હેડવાની. એટલે એક્ઝેક્ટ 10 વાગે હું ઓફિસ પહોંચી જાય. 7:10 વાગે 7:10 વાગે હું ઓફિસ પહોંચી જાય. અને એના પછી ત્યાં ન્યુયોર્ક જઈને જ કન્ટિન્યુ કરીએ. એક્ઝેક્ટ ટાઈમે ટ્રેન જતી રહી. સો ટ્રેનની અંદર રીલ્સ એડિટ કરી એન્ડ હવે અહીંયા હું શેડ્યુલ કરું. શેડ્યુલનો મતલબ એવું થાય કે એક્ઝેક્ટ રાતે 11:11 થશે એટલે રીલ્સ તમારા ફોનમાં આવી જશે. 11:11 રીલ્સ પબ્લિશ થઈ જશે. તો એટલે ચાલતા હું બાકીનું કામ કરતો હોઉં. એડિટિંગ ટ્રેનમાં કરી દઉં અને અપલોડ અહીંયા કરી દઉં ચાલતી વખતે. અપલોડ મેં એવું જ કર્યું, શેડ્યુલ કરી દઉં, એના ટાઈમે પોસ્ટ થઈ જાય. 9:40 થઈ ગયા એન્ડ હવે પાર્કમાં ભાઈ એક્ટર તો જાય 20 મિનિટમાં ઓફિસ કમ્પ્લીટ. ગમન ભુવાજી નાખી તો વાપરતા આપણો ઓફિસ જવાનો ડેલી રૂટીન રસ્તો બ્રુકલિન બ્રિજવાળો. એક બીજી વસ્તુ ગીત બંધ કર્યો પહેલાં. બ્લુટૂથ તો લાવ્યો નહીં, ક્યાં માઇક લાવ્યો પણ બેગમાં પડ્યું. પણ ટાઈમ હતો નહીં વિડીયો શૂટ કરવાનો. 2 મિનિટના સ્પોટ હોય એટલા માટે કંઈ સ્પેશિયલ કનેક્ટ નહીં કર્યું. તો વોઇસ ઓવરની ક્વોલિટી નહીં હોય. બસ હવે 15 મિનિટ બાકી હોય ઓફિસ પહોંચવાની. તો તમારી નાની અપડેટ આપી તો ભાઈ સિરિયસલી સોલિડ બીજી હું વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ જ નહીં મળતો. કોઈ શ્યોર નહીં. જો આજે તારીખ થઈ છે 14 તારીખ છે. આ વિડીયો જો 14 તારીખે એડિટ થઈ જાય ને તો જાદુ થઈ જાય. બાકી શનિ રવિ ટાઈમ મળશે ત્યારે એડિટ કરીશું અને ફૂલ સ્પીડમાં ઓફિસ પહોંચીએ. સો ભાઈ મેં હોન્ડાનું પહેલી વાર એક્ટિવા અમેરિકામાં જોયું અને એક્ટિવાના ઇલાઇટ લખ્યું છે, પણ હોન્ડાનું જ છે ભાઈ. મારા દાદા જોડે આવો છો, સોમાજી ઠાકોર જોડે, સોમાજી બીજલજી ઠાકોર જોડે એવું એક્ટિવા હતું. આજ તો રોડ ધોવાઈ ગયા કાકા. એક્ઝેક્ટ 10 વાગે પહોંચી જાઉં હું ઓફિસે. બપોરનો જમાવા કરીને 10 મિનિટ માટે ખાલી બહાર નીકળ્યો ઓટો મારવા માટે. 10 મિનિટ ઓટો મારી પછી ઓફિસ જાઉં. અત્યારે 1:20 થઈ જાય એટલે 10 જ મિનિટ. 1:30 ત્યારે ઓફિસ પાછું જવાનું છે. ખર્ચા જ આવવાનું. ઓફિસથી નીકળી ગયો 7:30 થી 8:30 ઘરે. તો ઓફિસથી ઘરે જતો તો એના પહેલાં 5 મિનિટના એક નાનો વિડીયો બનાવેલો ભાઈ. કેમ કે મસ્ત પવન આવે ને એના કારણે જે ઝરણામાંથી પાણી ઉડે ને ભાઈ, એ જોરદાર સીન હતો. એટલે તમને બતાવી દઉં. કેમ કે ગમે તે કરીને 8:30 તો ઘરે પહોંચી જવું પડશે. તો પવન આવેની રાહ જોઈને ઘઉં કે ક્યારે પવન અને આ પાણી બધું ઉડીને ફરીશું હવામાં જાય ને તમને બતાવું. અરે
તો અહીંયાથી નીકળું, પણ હજુ એક વખત પોણીનો વિડીયો આવી જાય ને તો મજા આવી જાય. ઓકે, જે પહેલી વાર જોવા એમને કહી દઉં તો આ જગ્યાનું નામ છે 9/11, એટલે કે સપ્ટેમ્બર 11 જે અમેરિકા ઉપર આતંકવાદી હુમલો થયો હતો, બસ એ મેમોરિયલ પ્લેસ જગ્યા છે, શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવેલી જગ્યા છે. કોફી ક્યારે ઓલમોસ્ટ 8:30 કીધું ને, 8:30 કે જો 9 વાગે હું ફ્રી થયું, ફ્રેશ થઈ ઓફિસથી 8:30 આવું, અડધો કલાક ફ્રેશ થમ થાય અને પછી જમાવા કરાવ્યો હું. હવે જમાવા કરી અને અડધો કલાકમાં મૂવી જોઈશ, અડધો કલાક જ. એના પછી 9:30 મમ્મીને ફોન કરે. સો ગાઈઝ, અત્યારે લગભગ 9:45 જેવો ટાઈમ તો થઈ ગયો, લગભગ 9:42 થઈ. 8:30 ઘરે આવો ને તો ફ્રેશ થઈને બધું કરે એટલે 9 વાગી જાય, બરાબર. 9 વાગે પછી જમવા બેહું, અડધો કલાક જમું એટલે 9:30 થાય. અડધો કલાક ને 15 મિનિટ કંઈ નક્કી ના હોય. આરામથી જમી લેવાનું પહેલાં શાંતિથી, અને થોડોક ટાઈમ મૂવી જોઈ લેવાનું. આખા દિવસમાં અડધો કલાક હું મારા માટે તો આપું જ છું મૂવી જોવામાં ને એ બધામાં, ઇન્સ્ટાગ્રામ રીલ્સ વગેરે જોવામાં. એ પૂરું કરું, એના પછી મમ્મી સાથે વાત કરું અડધો કલાક, અને 10 વાગ્યા થયા જો 10 વાગ્યા થાય એટલે ગમે તે કંઈ હવે ટાઈમ નીકળીને 1-2 રીલ્સ અપલોડ કરવાની, મારા 1-2 ચેનલ ઉપર અપલોડ કરી દે હું. એના પછી 10 વાગે સાર હોઈ જવાનું, ફોન સાઈડમાં મૂકી દેવાનો, એટલે અડધો કલાકમાં ઊંઘાઈ જાય. 10:30 ઊંઘું ને ત્યારે જઈને સવારે 6:30, 7 વાગે તો ના ઉઠાય, 6 વાગે તો ઉઠવું જ પડે. ત્યારે જઈને હું સવારે 6 વાગે ઉઠું. તો આટલો બિઝી હોવું, આજે આવા વિડીયો એડિટ કરવાનો ટાઈમ જ નહીં મળતો. જોવા આ સિચ્યુએશન અત્યારની કારણ, કેમ કે મેં જીમનો ટાઈમ બદલી દીધો, સવાર ન કરતી. તો પહેલાં હું હોજે જતો ને તો ટાઈમ મળતો, પણ હોજે સેટ નહીં થતું મારા. હોજે જીમમાં બી બહુ ટ્રાફિક વગેરે મજા નહીં હતી, ભીડ હોય, ભીડ તો મજા નહીં આવતી. એટલે મેં નક્કી કર્યું કે સવારે વહેલા ઉઠીને જ છે, અને સવારે વહેલા ઉઠીને તો આખો દિવસ ફ્રેશ રહીએ. રાતે વહેલા ઊંઘી જઈને તો થોડું આંખોની તકલીફને બધું મટી જાય ને, એટલા માટે હેલ્થનું ને એ બધાનું ધ્યાન રાખતે હોય ટાઈમે આરામથી સૂઈ જાઉં, ટાઈમે ઉઠી જાઉં અને હેલ્થનું ધ્યાન રાખવું. આ બધું કરું ને એટલે ટાઈમ નહીં મળતો ડેલી બ્લોગ બનાવવાનો. બસ આ જ મેઇન રીઝન કે મારા ડેલી બ્લોગ કેમ નહીં હતા. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં, અને આ વિડીયો લગભગ શનિ રવિ હું એડિટ કરી દઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ.